જય માતાજી દોસ્તો, આજે હું તમારા માટે એક મસ્ત લોકેશન લઈને આવ્યો છું. એમાં દોસ્તો આપણે બધાને મોજ પણ કરાવવાની છે અને થોડુંક રમૂજી પણ છે, એટલે તમને પણ મજા આવશે. એટલે બનાવી રહેજો અમારા વ્લોગમાં. અમારા ગામની શેરી છે આ બધી, અમારું ગામડું છે. અમે નીકળી ગયા છીએ આપણા લોકેશન માટે, તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. હાલો દોસ્તો, આપણે પહોંચી ગયા છે ધોકડવા સિટીમાં, અને હવે આપણે જાય છે પેટ્રોલ પંપે પેટ્રોલ લખવા, કેમ કે ગાડીમાં પેટ્રોલ તો નાખવું પડે, પેટ્રોલ વગર તો હાલે નહીં. અને હવે અમે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે, તો પેટ્રોલ નાખવી અને પછી નીકળીએ છીએ આપણા લોકેશન ઉપર. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં, અને પછી આપણે નીકળીએ છીએ. હાલો તો દોસ્તો, આપણે પેટ્રોલ નાખી અને નીકળી ગયા છે આપણા લોકેશન ઉપર. અને થોડુંક આપણે મન થયું કે ગાડીનો વિડીયો ઉતારી લઈએ, ત્યાં સુધીમાં આપણું લોકેશન આવી જાય. કેમ કે થોડુંક દૂર છે એટલે થોડોક મોટો લોંગ વિડીયો થાય છે, પણ કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં દોસ્તો, આપણે ક્યારેક લોંગ વિડીયો ઉતારવો નથી એટલે થોડુંક બોલવામાં કેવરાવે છે, પણ વાંધો નહીં, થોડું ઘણું આવી જશે. તો ફાઇનલી દોસ્તો, આપણે જેની રાહ હતી એને પહોંચી ગયા છે. આપણે જે હું તમને બતાવું છું, તો આપણે આવી ગયા છે આપણે મહાદેવ દ્રોણેશ્વર મંદિર. તમને દર્શન કરાવું છું, તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. મહાદેવના દર્શન કરી લઈએ. જય દ્રોણેશ્વર મહાદેવ. જોયું તમે અમારા દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો. મહાદેવ મહાદેવ. કેમ છે દોસ્તો મંદિર? બધા દર્શન કરી લેજો. લોકેશન આપણે દોસ્તો ગઢડાની બાજુમાં આવેલું છે. તમે આવજો ક્યારેક આ બાજુ. બહુ મસ્ત ફરવાલાયક સ્થળ છે, દ્રોણેશ્વર મંદિર છે. અને હજી આપણે એક બીજા લોકેશને જવાનું છે. એ મહાદેવનું નામ છે ચંદ્રેશ્વર મહાદેવ. આપણે આલીદરની બાજુમાં આવેલું છે. અને અહીંયા દોસ્તો નદીનું લાયક બહુ મસ્ત છે, સ્થળ બહુ મસ્ત છે, નદી બહુ મસ્ત છે. હાલો દોસ્તો, તો હવે આપણે નીકળી ગયા છીએ દ્રોણેશ્વરથી, અને હવે આપણે જઈએ છીએ બીજા લોકેશન ઉપર. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં, અને બતાવીએ છીએ તમને આગળનું લોકેશન. દોસ્તો, આપણે ટ્રેન આવે છે, એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો રેલ, એટલે આપણે ઘડીક ખમવું પડશે, કેમ કે ટ્રેન આવે છે. તો તમને હું ટ્રેન બતાવું છું, તમે જોઈ લો. હાલો દોસ્તો, તો આપણે પહોંચી ગયા છીએ જે લોકેશનમાં આપણે જ્યાં જવું હતું, એ જ લોકેશન આપણે પહોંચી ગયા છે. માતાજી દોસ્તો, આપણે પહોંચી ગયા છે રંગેશ્વર, અને તમને બતાવીએ છીએ કે ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરાવીએ છીએ. તો તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં. હાલો પ્રદીપભાઈ, બતાવો હવે આપણે બધું લોકેશન. પેલા ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરાવી દઈએ. મહાદેવ મહાદેવ. દોસ્તો, તમે અહીંયા આવ્યા હોય તો જરાક અમને કોમેન્ટ કરીને કહી દેજો. મહાદેવ મહાદેવ. જય ચંદ્રેશ્વર મહાદેવ. જુઓ દોસ્તો, આપણે આ ચંદ્રેશ્વર મહાદેવ
પીસવા અને આલેદરની વચ્ચે આવેલું છે અને આપણે તમને હમણાં બતાવું છું. બધું લોકેશન પણ મસ્ત છે. તમે બધા આવજો. જય હનુમાનજી દાદા. જો આપણું આ લોકેશન છે ને ભાઈ દોસ્તો, કાંઈ ઘટે ને એવું. આ પીસવીનું તળાવ છે. બહુ મસ્ત નજારો છે. ક્યારેક આવો. આલીદર અને પીસવાની વચ્ચે જ આવેલું છે. પછી તમને બતાવું છું બધું. કલ્પેશભાઈ, શું કેવું તમારું વ્લોગમાં? લોકેશન કેમ છે? તો દોસ્તો, આ જો અમારું લોકેશન છે અને તમે જોઈ શકો છો કે આ પીસવાનું તળાવ છે. અમે આવ્યા છે બધા ફરવા, ખાલી મોજ માણવા આવ્યા છે. તો દોસ્તો, બનાવી રહેજો અમારા વ્લોગમાં અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. દોસ્તો, હું તમને એક વસ્તુ બતાવું છું તે જરાક તમે મને કોમેન્ટમાં કહેજો કે એને શું કહેવાય. આમ તો ખબર જ હશે, પણ તમે જરાક મને કોમેન્ટમાં કહેજો. અને તમે શું કહો છો એ જરાક મને કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો, આપણે આવી ગયા છે ગાંડીગીરમાં. તો તમે ભંગેશ્વર મહાદેવના દર્શન તો કરી લીધા છે અને હવે આપણે ગાંડીગીરમાં આટા મારવા આવ્યા છે. દોસ્તો, આજે મને બહુ મજા આવી છે વ્લોગ ઉતારવાની, કેમ કે મજા આવી ગઈ છે ગાંડીગીરમાં. ક્યારેક આવો ગાંડીગીરમાં તો ખબર પડે તમને. અમારે કલ્પેશસિંહ અને પ્રદીપસિંહ બે ફોટા પાડે છે. એને મજા આવી ગઈ કે અમને અહીંયા બહુ મજા આવી છે. જો ભાઈ, બધા ફોટા પાડે છે. અત્યારે તો પાણી બંધ થઈ ગયું છે, બાકી આ બધેથી પાણી હાલતું હોય. બધે પાણી ચાલુ હોય. લોકેશન બહુ મસ્ત છે, કાંઈ ઘટે ને એવું છે. ક્યાંક તમે પણ બધા આવજો દોસ્તો. અહીંયા એક નંબર મસ્ત લોકેશન છે. આ તળાવનું બાજુમાં છે ને, એટલે બહુ મસ્ત લોકેશન છે. તો દોસ્તો, કેવું લાગ્યું અમારું લોકેશન તે જરાક અમને કોમેન્ટમાં જણાવજો. અને સારું લાગ્યું હોય તો અમારી ચેનલમાં કોમેન્ટ કરી દેજો. હાલો દોસ્તો, તો હવે થોડુંક રખડીને, કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે, તો અમે આવી ગયા છે પાણીપુરી ખાવા. સોમનાથ પાણીપુરી છે, આવજો તમે પણ પાણીપુરી ખાવા. જય માતાજી દોસ્તો. તો હાલો, હવે આપણે મળીએ છીએ બીજા વ્લોગમાં. અમે જઈએ છીએ ઘરે હવે. જય માતાજી દોસ્તો.